ના મિક્સર, ના જ્યુસર, ના બ્લેન્ડર વગર જ છાલ કાઢવાની પણ ઝંઝટ વગર આજે આપણે કેરીનો રસ બનાવીશું એકદમ ઓરિજિનલ રીતે. તો મેં અહીંયા રસ બનાવવા માટે કેરી લીધી છે, કેસર કેરી લીધી છે અને એકદમ પાકી હોય એવી કેરી લેવાની. એને આપણે આ રીતે ટુકડા કરી દેવાના છે, છાલ સહિત જ મેં ટુકડા કર્યા છે. તો હવે આપણે આ રીતની એક ચારણી કે પછી આ રીતનું એક ગરણી લેવાની છે. તેમાં આપણે આ રીતે પીસને થોડો ઘસવાનો છે. કેરીનો પીસ આ રીતે ઘસીશું એટલે નીચે કેરીનો રસ તૈયાર થશે. એકદમ ચોખ્ખી રીતે આ કરશો એટલે એકદમ ચોખ્ખો કેરીનો રસ તૈયાર થશે. આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર જ આપણે રસ બનાવીશું. તો આ રસમાં આપણે ના દૂધ એડ કર્યું છે, ના ખાંડ એડ કરવી છે. જો તમારે આમાં ખાંડ એડ કરવી હોય તો તમે પીસેલી ખાંડ પણ એડ કરી શકો છો. અહીંયા આપણો કેરીનો રસ બનીને તૈયાર છે. બહારનો રસ મળે છે તેમાં એસન્સ અને કલરનો ભાગ વધારે હોય છે, જે આપણા શરીર માટે હાનિકારક છે. એટલે ઘરે આ રીતે એકદમ ચોખ્ખો રસ બનાવો. જ્યારે જ્યુસર મિક્સર નહોતા ત્યારે આ જ રીતે દાદી મમ્મી આ રીતે રસ કાઢતા હતા અને એટલો મીઠો લાગે છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ સિઝનમાં આ રસ એકવાર જરૂરથી બનાવી લેજો. આને એકદમ ચીલ કરીને પીશો તો પીવા